વડોદરા નાગરવાડામાં ટ્રિપલ અકસ્માત, પિતા પુત્ર ઈજાગ્રસ્ત। વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મોડી રાત્રે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ રિક્ષા ચાલક નશાની હાલતમાં રોંગ સાઈડ પરથી આવતા બાઇક ચાલકને ટક્કર મારી હતી, જેના કારણે બાઇક, રિક્ષા અને કાર વચ્ચે ફસાઈ ગઈ હતી। અકસ્માતમાં બાઇક સવાર પિતા અને તેનો નાનો પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા। તપાસ દરમિયાન રિક્ષા ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માત સર્જનાર રિક્ષા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે। નાગરવાડા પાસેથી અમે જતા હતા, એકદમ રિક્ષાવાળો અચાનક રોંગ સાઈડ આવીને કાર અને મારી બાઇક વચ્ચે હતી અને આવીને ઘૂસી ગયો। મારા છોકરાને પણ વાગ્યું છે, મને પણ વાગ્યું છે। મારી ગાડી ટોટલ લોસ થઈ ગઈ।